નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની જે આપણી સિરીઝ ચાલી રહી છે તેની અંદર આજે આપણે રૂલ નંબર 41 શીખવાના છીએ. જોજો મિત્રો, રૂલ નંબર 41 છે મિત્રો ઇનસાઇડ આઉટ નો કોન્સેપ્ટ. બરાબર છે. ઇનસાઇડ આઉટ છે મિત્રો, એના બે અર્થ થાય છે. બરાબર છે. અને બંને અર્થ છે એનો યુઝ બરાબર છે આપણા રોજિંદા જીવનની અંદર પણ આપણે કરતા હોઈએ છીએ. તો જો જે પહેલો એનો અર્થ શું થાય છે મિત્રો કે ઇનસાઇડ આઉટ એટલે એક તો એનો અર્થ થાય છે ઊંધું પહેરવું. કોઈ પણ વસ્તુને બરાબર છે ઉલટી પહેરવી, રિવર્સ ફોર્મમાં પહેરવી બરાબર છે, ત્યારે તેવા કિસ્સામાં આપણે ઇનસાઇડ આઉટ નો યુઝ કરીએ છીએ. એટલે કે ઇનસાઇડ આઉટ નો એક અર્થ શું થાય છે તો કે ઊંધું પહેરવું. બરાબર છે. હવે આપણે આને ઉદાહરણની સાથે સમજીએ. જો જે મિત્રો શું છે કે he wore the shirt inside out. બરાબર છે. he wore the shirt inside out એટલે કે તેણે જે શર્ટ છે બરાબર છે એ ઊંધો પહેર્યો. ક્લિયર છે મિત્રો? તો ઇનસાઇડ આઉટ નો એક અર્થ શું થશે બરાબર છે કે ઊંધું પહેરવું. ક્લિયર છે મિત્રો? હવે બીજું વસ્તુ કે ઇનસાઇડ આઉટ નો બીજો અર્થ શું થાય છે મિત્રો તો કે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ બરાબર છે કે કોઈ પ્રાણીને કમ્પ્લીટલી જાણવું, સંપૂર્ણપણે જાણવું. બરાબર છે મિત્રો? જેમ કે અહીં આપણે ઉદાહરણ લીધું છે કે આઈ નો યુ. બરાબર છે. આઈ નો યુ ઇનસાઇડ આઉટ. બરાબર છે. હું તને સંપૂર્ણપણે જાણું છું. ક્લિયર છે મિત્રો? તો ઇનસાઇડ આઉટ નો જે આ કોન્સેપ્ટ છે બરાબર છે બહુ જ રસપ્રદ છે. બરાબર છે. કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પણ આના કોન્સેપ્ટ બરાબર છે બેઝ ક્વેશ્ચન છે એ પૂછાતા હોય છે. તો ઇનસાઇડ આઉટ ના બે અર્થ છે એ તમે યાદ રાખશો. એક તો ઇનસાઇડ આઉટ નો એક અર્થ થાય છે ઊંધું પહેરવું અને બીજો અર્થ થાય છે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીને સંપૂર્ણપણે ઓળખવી, સંપૂર્ણપણે જાણવી. બરાબર છે મિત્રો? તો આ હતો આપણો રૂલ નંબર 41. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 42 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.